વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 6 થી 12, વિષય છે ઇંગ્લિશ ગ્રામર ભણી રહ્યા છે, જેની અંદર ટેન્સ, સિમ્પલ ટેન્સ સંપૂર્ણ પૂરો. લાસ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુઅસ ટેન્સની શરૂઆત કરી હતી અને એની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂરો કર્યો હતો. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ચલો, અને આજે જોવાનું છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો? ચાલુ ભૂતકાળ. બરાબર, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો શરૂઆત કરીએ ચાલુ ભૂતકાળની. ચલો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. કરો ચાલુ ભૂતકાળ. ભૂતકાળની અંદર ક્રિયા ચાલી રહી હતી, બરાબર, એવું કોઈ વાક્ય હોય એના માટે હતો. બરાબર, અમે ક્રિકેટ રમી રહ્યા હતા. રમવાની ક્રિયા અમારી ચાલુ હતી, ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ હતી, એને ચાલુ ભૂતકાળની ક્રિયા કહેવાય. આગળ આપણે જોયું. ચલો, વાક્ય રચના શું છે? બરાબર, તો ભૂતકાળની અંદર શું આવે? વોઝ આવે, કાં તો વર આવે, અને આઈએનજી તો ફાઇનલ છે બધા સાથે. ચાલુ ક્રિયા છે એટલે આઈએનજી આવી જવાનું. ચાલુ ક્રિયા છે તો આઈએનજી આવી જવાનું. ભૂતકાળ છે, પાસ્ટ ટેન્સ ભૂતકાળ, તો ભૂતકાળ હોય તો વોઝ અથવા વર આવશે. ડીડ વાળું આવતું નથી એટલે ધ્યાન ના રાખતા એવું. ચલો, એ ખાલી સિમ્પલ ટેન્સની અંદર આવે. ચલો, વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ સબ્જેક્ટ, પછી કાં તો વોઝ અથવા વર, વી, આઈએનજી, અને બાકી બધું ઊંધું. જો ખાલી આગળનું જે હતું ને કન્ટિન્યુઅસ ટેન્સ માટે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ માટે, એની અંદર એમ ઇઝાર હતું એની જગ્યાએ વોઝ વર લાગશે. બાકી બધું સેમ ટુ સેમ. સબ્જેક્ટ વોઝ વર, V1 આઈએનજી વાળું, બાકી બધું ઊંધું લખવું. આની અંદર નેગેટિવ માટે શું થશે? વોઝ વર ત્રીજા નંબરમાં નોટ. બાકી આ બધું એવું ને એવું. સબ્જેક્ટ વોઝ વર નોટ, V1 આઈએનજી, બાકી બધું અફર્મેટિવ મુજબ. ફટાફટ જતું એવું નહીં લાગતું ને? તો પહેલેથી જોજો, કારણ કે શરૂઆતથી જ ચાલે. અને જે રેગ્યુલર જોઈએ છે એ તો અત્યારે લખી નાખ્યું છે. બરાબર, અત્યારે એને લખી નાખ્યું છે. ઇન્ટ્રોગેટિવમાં શું આવશે એને જાતે ખબર પડી જાય છે. ઇન્ટ્રોગેટિવમાં શું આવશે? તો વોઝ વર વાળું હેલ્પિંગ વર્બ આગળ, સબ્જેક્ટ પાછળ, નોટ નીકળી જાય, V1 આઈએનજી, બાકી બધું ઊંધું, છેલ્લે ક્વેશ્ચન માર્ક. વોઝ વર, સબ્જેક્ટ, વી આઈએનજી, બાકી બધું ઊંધું, છેલ્લે ક્વેશ્ચન માર્ક. કમ્પ્લીટ. કોની સાથે વોઝ લાગે અને કોની સાથે વર લાગે એ પણ કહેવાની જરૂર છે નહીં. કારણ શું? કારણ કે સિમ્પલ ટેન્સની અંદર સિમ્પલ પાસ્ટ ભણ્યા એની અંદર આવી ગયું. બરાબર, તો એ સમજી લે. આઈ, હી, શી, ઇટ, અને એક જ નામ, એક જ નામ, બધા સાથે લાગે વોઝ. અને બાકી બધા આની સાથે વધ્યા, વી, યુ, ધે, આ બધા સાથે લાગે વર. બરાબર, એટલે ક્યાં વોઝ લાગે ને ક્યાં વર લાગે એ તમને ખ્યાલ આવી ગયો. બરાબર, જોઈ લે ડિજિટલી. આઈ, હી, શી, ઇટ અને કોઈ પણનું નામ હોય તો વોઝ, યુ, વી અને ધે, આ બધા સાથે લાગે વર. હવે શોર્ટકટ ગુજરાતી વાક્ય વાળું જોઈ લે. બરાબર, તો ગુજરાતી વાક્ય લખ્યું છે કોઈ પણ, પેલામાં શું હતું? રહ્યા છે, રહો છો, રહે છે, આવું બધું હતું. તો આની અંદર રહ્યા હતા, ભૂતકાળ થઈ ગયું ને, રહ્યા હતા, રહેતા હતા, રહી હતી, રહેતો હતો, આવું દેખાય. તો આને શું કહેવાય? ભૂતકાળના, ચાલુ ભૂતકાળના વાક્યો હશે. બરાબર, અંતે દેખાય કે રહ્યા હતા, અંતે વાક્યને અંતે, વાક્યને અંતે રહ્યા હતા, રહેતા હતા, રહી હતી કે રહેતો હતો, આવું કંઈક દેખાય તો એ કેવું વાક્ય છે? ભૂતકાળનું વાક્ય હશે. કેવો ભૂતકાળ? ચાલુ ભૂતકાળ. ક્રિયા ચાલી રહી હતી, રહી હતી. ક્રિકેટ રમી રહ્યો હતો, બરાબર, રહ્યો હતો. બરાબર, તો આ બધી ક્રિયા કેની બતાવે? ભૂતકાળની ક્રિયા બતાવે. ક્લિયર? તો હવે જોઈએ વાક્યો. આઈ હોપ કે તમને આ વાક્ય રચના ખબર પડી ગઈ છે. શોર્ટકટ તરીકે પણ વાક્યની અંતે શું હોય એ પણ ખબર પડી ગઈ હશે. તો જોઈએ હવે વાક્ય. ચલો, પહેલું વાક્ય આપ્યું. તમે કચરો ફેંકી રહ્યા હતા. જો કે ફેંકવાનો નહીં જ્યાં ત્યાં, બરાબર, ડસ્ટબિનમાં જ નાખવાનો. વાક્ય છે, જોઈએ. તમે કચરો ફેંકી રહ્યા હતા. કોણ? તમે. બરાબર, હું નહીં. તમે કચરો ફેંકી રહ્યા હતા. ચલો, અફર્મેટિવ. અફર્મેટિવમાં શું થશે? તમે. તમે એટલે હવે જો આ ભૂલથી મૂકી દીધું. બરાબર, મેં લાસ્ટ ટાઈમ ના પાડી હતી પણ આ ભૂલથી આવી ગયું છે. કંઈ વાંધો નહીં, હવે ભૂલથી બીજી વખતમાં કાઢી નાખીશું આપણે. બરાબર, હવે બીજી વખત ભૂલ નહીં કરીએ. ચલો, તમે. તમે એટલે થયો યુ. આજનો દિવસ નીચે જોવો, જોઈ લેજો. સબ્જેક્ટ તરીકે થાય યુ. પછી યુની સાથે આવે વોઝ વર. તો યુની સાથે શું લાગશે? વર. યુ વર. ક્રિયા શેની થાય? ફેંકવાની. ફેંકવું. ફેંકવું. થ્રોઈંગ, ફેંકવું. દડો નાખવો એટલે થ્રો કે થ્રો માર્યો એવું નહીં. ફેંકવું એટલે થ્રો. થ્રો.
બરાબર. થ્રોઈંગ આઈએનજી લાગશે. થ્રોઈંગ શું ફેંકી રહ્યા હતા? કચરો. કચરાને કહેવાય ટ્રાશ. બરાબર. યુ વર થ્રોઈંગ ટ્રાશ. યુ વર થ્રોઈંગ ટ્રાશ. બોલો, ખબર પડી? બરાબર. હવે આવશે વર નોટ, પછી શોર્ટકટ વર નોટ વાળું. બરાબર. તો અહીંયા આવશે આ યુ એમનો એમ, વર એમનો એમ, ત્રીજા નંબરમાં નોટ, બાકી બધું એવું ને એવું. બરાબર. યુ વર નોટ. બરાબર. યુ વર નોટ થ્રોઈંગ ટ્રાશ. શોર્ટકટ કર્યું નહીં આપણે અહીંયા, આવું થશે. એપોસ્ટ્રોફી વરન્ટ. બરાબર. વર નોટ ટ્રાશ. બરાબર. એ રીતે લખી શકો છો. હવે હેલ્પિંગ વર્બ કયો છે? વર આગળ, સબ્જેક્ટ યુ પાછળ, નોટ નીકળી જાય, આ બધું એવું ને એવું, પાછળ ક્વેશ્ચન માર્ક. તો વર યુ થ્રોઈંગ ટ્રાશ? વર યુ થ્રોઈંગ ટ્રાશ? વર યુ થ્રોઈંગ ટ્રાશ? શું તમે કચરો ફેંકી રહ્યા હતા? ફેંકી રહ્યા હતા. સાચી વાત ને? ના ફેંકતા આવે. ચલો, ક્લિયર? બીજું વાક્ય જોઈએ. બીજું આપ્યું, જેઠાલાલ દુકાને જઈ રહ્યો હતો. શું વાત છે? જેઠાલાલ દુકાને જઈ રહ્યો હતો. ગજબ વાક્ય લીધું. અમારા મોઢે કામ એનું એ જ છે. જેઠાલાલ દુકાને જઈ રહ્યો હતો. ચલો, અફર્મેટિવ. જેઠાલાલ લખો. જેઠાલાલ. જેઠાલાલ દુકાને જઈ રહ્યો હતો. જેઠાલાલ નામ આવ્યું તો વોચ લાગશે. જેઠાલાલ વોચ ક્યાં જઈ રહ્યો હતો? જવાની ક્રિયા ગોઈંગ. ગોઈંગ. જેઠાલાલ વોચ ગોઈંગ ટુ ધ શોપ. જેઠાલાલ વોચ ગોઈંગ ટુ ધ શોપ. જેઠાલાલ દુકાને જઈ રહ્યો હતો. ચાલો, ના પાડવી છે વોઝ નોટ. વોઝ ત્રીજા નંબરમાં, નોટ બાકી બધું એવું એવું. બરાબર. જેઠાલાલ વોઝ નોટ ગોઈંગ ટુ ધ શોપ. વોઝન્ટ કરી શકાય આ બંનેનું. હવે આમાં કેમ ભૂલ થઈ ગઈ મારાથી? વોઝન્ટ. બરાબર. કારણ કે આગળના લેક્ચરમાં આપણે શું કર્યું? શોર્ટકટ જ મૂક્યા હતા. બરાબર. હવે આમાં માય મિસ્ટેક. બરાબર. જે શોર્ટકટ વાળું પાછું મારું મગજમાં જૂનું જૂનું યાદ રહી ગયું, એટલે પછી નવો લેક્ચર જે ડિઝાઇન કરો ને એની અંદર વર નોટ મૂકી દીધું, વોઝ નોટ મૂકી દીધું. બરાબર. એ મારી મિસ્ટેક થઈ છે, સોરી એ બદલ. બરાબર. ફોર માય મિસ્ટેક. પછી ઇન્ટ્રોગેટિવ. તો અહીંયા જે છે વોઝ આગળ, જેઠાલાલ પાછળ, નોટ નીકળી જાય, ગોઈંગ ટુ ધ શોપ, પાછળ ક્વેશ્ચન માર્ક. વોઝ જેઠાલાલ ગોઈંગ ટુ ધ શોપ? વોઝ જેઠાલાલ ગોઈંગ ટુ ધ શોપ? શું જેઠાલાલ દુકાને જઈ રહ્યો હતો? હા, જેઠાલાલ દુકાને જઈ રહ્યો હતો. આઈ હોપ કે તમને આ બેમાં ખબર પડી હશે. ત્રીજું પણ જોઈ લે. ચલો, ત્રીજું વાક્ય. નિલેશ અને હર્ષદ દારૂ પી રહ્યા હતા. બરાબર. આ પીવાય નહીં, પીવાય નહીં, એ નંગ છે એવા, એટલે દારૂ પીતા હશે. બરાબર. આવું પીવાય નહીં. બરાબર. ચલો, નિલેશ અને હર્ષદ દારૂ પી રહ્યા હતા. પીવો પીવો. ચલો, કશો વાંધો નહીં. આપણે વાક્ય છે, કોઈ નિલેશ ને હર્ષદ જોતા હોય તો એને ખોટું લગાડવાનું નહીં. બરાબર. વાક્ય છે. ચાલો, અફર્મેટિવ. નિલેશ તો લખો નિલેશ. વેઇટ. નિલેશ. નિલેશ એન્ડ હર્ષદ. એન્ડ હર્ષદ. હવે જો બે નામ થયા, એક નામ હોય, એક નામની સાથે શું જો અહીંયા લખ્યું, એક નામ હોય તો વોઝ આવે, પણ નામ બે હોય તો પછી વર આવે. તો નિલેશ એન્ડ હર્ષદ વર ડ્રિંકિંગ વાઇન. શું પી રહ્યા હતા? દારૂ. ડ્રિંકિંગ વાઇન. વાઇનની જગ્યાએ આલ્કોહોલ પણ લખી શકાય. આલ્કોહોલ પણ લખી શકાય. નિલેશ એન્ડ હર્ષદ ડ્રિંકિંગ વાઇન. બરાબર. નિલેશ એન્ડ હર્ષદ વર ડ્રિંકિંગ વાઇન. બરાબર. આલ્કોહોલ પણ લખી શકાય. ના પાડવી છે તો નિલેશ એન્ડ હર્ષદ. જો હવે આ એક જ નામ થયું આખે આખું, પછી આ નિલેશ એક નંબર, એન્ડ બીજો નંબર, ને પછી ત્રીજા નંબર પર નોટ, ને પછી વાવ હર્ષદ, એવું કરવાનું નહીં. એને હાડ જુઠ્ઠું કહેવાય, ખોટે ખોટું. બરાબર. તો નિલેશ એન્ડ હર્ષદ વર નોટ. આ વર પછી આવે નોટ, કેમ કે આખે આખું એક જ થયું. આ એક જ સબ્જેક્ટ થયો ને, સબ્જેક્ટ તરીકે એક જ થયું આ સબ્જેક્ટ. પછી આ થયો તમારો હેલ્પિંગ વર્બ, અને પછી આવે નોટ, અને પછી ડ્રિંકિંગ વાઇન. પ્રશ્નાર્થ થઈ. નિલેશ એન્ડ હર્ષદ વર નોટ ડ્રિંકિંગ વાઇન, એટલે પીતા નહોતા એવું કહેવાય. નિલેશ એન્ડ હર્ષદ વર નોટ ડ્રિંકિંગ વાઇન. અને પ્રશ્નાર્થ બનાવવો છે તો વર છે એ આવી જશે આગળ, નિલેશ અને હર્ષદ જતા રહેશે પાછળ, નોટ નીકળી જાય. આ બધું એમનું એમ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો વર નિલેશ અને હર્ષદ ડ્રિંકિંગ વાઇન? વર નિલેશ અને હર્ષદ ડ્રિંકિંગ વાઇન? શું નિલેશ અને હર્ષદ દારૂ પીતા હતા?
પિતા હતા, બરાબર. ખબર પડી? તો આ હતા 3 વાક્ય. જોઈએ ચોથું, પાંચમું. ચલો ચોથું વાક્ય. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. તેઓ એટલે થઈ જશે અફર્મેટિવ. તેની સાથે આવે વર. તે વર, જો બરાબર અંડરલાઈન વાળા યાદ રાખજો, શોર્ટકટ આપેલા છે, બરાબર. તે વર શું રમી રહ્યા હતા? ક્રિકેટ. રમવાની ક્રિયા છે પ્લેઇંગ, PLAYING. they were playing, પાછા ઊંધા આવો, ક્રિકેટ. they were playing cricket. they were playing cricket. ના પાડવી છે they were not, નેગેટિવ. they were not playing cricket. પ્રશ્નાર્થ બનાવો છે, ઇન્ટ્રોગેટિવ. વર આગળ, તે પાછળ, અને નોટ નીકળી જાય. તો વર તે પ્લેઇંગ ક્રિકેટ? were they playing cricket? અફર્મેટિવ, તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. they were playing cricket. નેગેટિવ, they were not playing cricket. ઇન્ટ્રોગેટિવ, were they playing cricket? જોઈ લો. they were playing cricket. નેગેટિવ માટે they were not playing cricket, અને ઇન્ટ્રોગેટિવ માટે were they playing cricket. ક્લિયર? એક સાથે 3 લખી નાખ્યા આપણે, બરાબર છે. ખબર પડી? ડન. ઓકે. ચોથું વાક્ય, અરે ચોથું જોઈ લીધું. પાંચમું. હું અમેરિકાથી આવી રહ્યો હતો. હું અમેરિકાથી આવી રહ્યો હતો, આવવાની ક્રિયા હતી. હું ગઈકાલે અમેરિકાથી આવી રહ્યો હતો, બરાબર. હવે ગઈકાલનો ઉલ્લેખ નથી, બરાબર. હું અમેરિકાથી આવી રહ્યો હતો એવી વાત થઈ. તો આ થયો અફર્મેટિવ. હું એટલે કે આઈ ની સાથે શું લાગે? વોઝ. આઈ વોઝ કમિંગ. I was coming. ક્યાંથી? I was coming from America. From America. I was coming from America. I was coming from America. ખબર પડી? ના પાડવી છે, નેગેટિવ. I was not coming from America. I was not coming from America. અને પછી ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ઇન્ટ્રોગેટિવ માટે થઈ જશે was આગળ, I પાછળ. તો was I coming from America? છેલ્લે ક્વેશ્ચન માર્ક. was I coming from America? આ થયું નેગેટિવ. I was not coming from America. was આગળ, I પાછળ. was I coming from America? તો આ થયો પ્રશ્નાર્થ વાક્ય. આઈ હોપ કે તમને ખબર પડી હશે. કમ્પ્લીટ? ડન. તો હવે મારું કામ થયું પૂરું, તમારું કામ થશે હવે ચાલુ, એટલે કે તમારું હોમવર્ક છે. જોઈએ તમારું હોમવર્ક. હોમવર્ક છે પહેલું, અમે અંગ્રેજી ભણી રહ્યા હતા. પછી છે તે લગ્નમાં નાચી રહી હતી. શું વાત છે? સિંહ ઘાસ ખાઈ રહ્યો હતો. હવે જો આને કોઈ પર્સનલી નહીં લેવાનું. સિંહ ઘાસ ના ખાય પેલી વાત તો કોઈ દિવસ, પણ આપણે જબરજસ્તી ખવડાવવાનું, બરાબર. સિંહ ઘાસ ખાઈ રહ્યો હતો, બરાબર. એટલે કોઈ પર્સનલ લેવાનું થાય નહીં. તમે ગઈકાલે પરીક્ષા આપી રહ્યા હતા. હું ધાબા પર પતંગ ઉડાવી રહ્યો હતો. બરાબર. તો આ 5 વાક્ય જે છે એ તમારે હોમવર્ક કરી લખવાના ચોપડામાં, પછી ફોટો પાડવાનો, અને પછી મને વોટ્સએપ કરવાના, બરાબર. પછી વોટ્સએપમાં ટાઈપ કરવાના નહીં કે સાહેબ પેલું અમે પતંગ ઉડાવી રહ્યા હતા તો VR એ બધું કરવાનું નહીં, બરાબર. ક્લિયર? તો આ થયું તમારું હોમવર્ક. અને એ બધું મેં પહેલા દિવસે કહી દીધેલું છે, જ્યારથી હોમવર્ક ચાલુ થયું ત્યારથી, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.